ચાર દેશની પોલીસ ભેગી થયેલી, ચાર દેશ, ને એક સરસ મજાની સ્કીમ. અને આફ્રિકાના જંગલમાં ભેગા થયા, જાપાન, અમેરિકા, લંડન અને ઇન્ડિયા, એટલે જેને ભારત કહેવામાં આવે. એટલે એમાં એવી સિસ્ટમ હતી કે કઈ પોલીસ કેટલી તૈયાર કયા દેશની. પેલા અમેરિકાની પોલીસ, એમાં જંગલમાં સસલું છૂટું કરવાનું, અને એટલી બધું ગીચ જંગલ કે એની અંદરથી સસલું પેલું કોણ પકડીને આવે. હા, અમેરિકા વાળા ગયા, 2 કલાકમાં સસલું પકડીને લાવ્યા. પાછું સસલું છૂટું કર્યું, 2 કલાક થઈ, અને એની સસલાને ગોતવા માટે જાપાન વાળા ગયા. જાપાનની પોલીસ 1.5 કલાકમાં ગોતીને લઈને આવે. સરસ. આની 2 કલાક, આની 1.5 કલાક. પછી લંડન વાળાને મોકલ્યા, સસલું મૂકી દીધું, 2 કલાક થઈ ગયા, જાઓ હવે ગોતી આવો. અને ઓલા 1/2 કલાકમાં ગોતીને લઈને આવ્યા લંડન વાળા. હા, ને શેલો વાળો આવ્યો ભારતનો. સસલું છૂટું મૂક્યું, 2 કલાક થઈ ગયા આપણા ગોતવા. 1 કલાક થઈ, 2 કલાક થઈ, 4 કલાક થઈ, 5 કલાક થઈ. પછી ઓલા વાહે ગયા આને ગોતવા. તો ત્યાં ઓલા સસલાની પાર્ટી કરીને બેઠેલા હતા. અને પછી પાછું શાળિયાને પકડી રાખ્યું ને, એ શાળિયાને ધોકે ધોકે મારતા હતા ને પૂછતા હતા, માની જા, કહી દે હું સસલું છું. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન. પણ મૂળ વાત એ ભલે આશ્રમમાં આપણે ગમે એમ કે, પણ આ દેશની પ્રથા કંઈક જુદી છે. અને એવો કોઈ સારો બાળ આ જે મિલિટરીમાં જે બધા ભરતી થાય છે ભાઈ, આ શું કામ? અને કહેવાય ગયો, આ તમારે જ્યાં લોકો એના લખી લેજો, તમે કાંઈ પણ વસ્તુ હોવ છો ને, એ તમારો બોડીનો ઉપયોગ અસ્તિત્વ કરતું હોય છે, બાકી કામ તો કોઈક બીજું જ કરતું હોય છે.